સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, ત્યારે વરાછામાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સુરતના મેયર દક્ષેશ માવાણી જાતે જ મેદાનમાં ઉતર્યા છે, તો મેયરે યોગી ચોકમાં નિરીક્ષણ કરી સૂચના આપી। તો મેટ્રો પ્રોજેક્ટના કામ ચાલતા વિસ્તારોમાં સૌથી વધુ ટ્રાફિક। ઘણા સમયથી મોટા વરાછાને ટ્રાફિકનો પ્રશ્ન હતો અને સંગઠનની પણ રજૂઆત હતી, સ્થાનિક લોકોની પણ રજૂઆત હતી। એટલે ગઈકાલે હું જાતે જ અધિકારીઓની ટીમ, અમારા સંગઠનની તમામ આજુબાજુની સોસાયટીના પ્રમુખોને સાથે લઈને જે વિસ્તારમાં ટ્રાફિક થાય છે એ વિસ્તારમાં જે સર્કલ છે એબીસી સર્કલ એની આજુબાજુ 50 મીટરમાં અમે નક્કી કર્યું કે કોઈ પણ લારી ગલ્લાને ઊભા નહીં રહેવા દે। તેના હિસાબે જે ટ્રાફિક પર સર્કલ થાય એ આવનાર સમયમાં નહીં થાય। બીજું, કાપોદ્રા બ્રિજ ઉતરી અને એબીસી સર્કલ સુધી આવીએ ત્યારે બીઆરટીસની રેલિંગ 100 મીટર જેટલી છે, એ પણ અમે લોકોએ નક્કી કર્યું કે આવનાર સમયમાં એને દૂર કરશું તો ટ્રાફિકનું ભારણ ત્યાં ઘટશે, એટલે એ પણ નક્કી કર્યું છે। ત્રીજી વાત કરું, યોગી ચોક વિસ્તારમાં રોડ નાનો છે અને ફૂટપાથનો જે એરિયો છે તેના હિસાબે લોકો લારી ગલ્લા મૂકે છે, એટલે અમે નક્કી કર્યું કે રોડની પેરેલલ ફૂટપાથ બનાવી દઈએ તો જે પાર્કિંગ કરવા આવે છે તે અંદર ફૂટપાથ સુધી પાર્કિંગ કરી શકે। એટલે 3-4 સૂચનો પર જે વધારે ટ્રાફિક થતી હતા ત્યાં આવનાર સમયમાં ટ્રાફિકનું ભારણ ઓછું થશે 2-3 બદલાવ કરવાથી।